નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક સાવ સાદો દેખાતો નકશો એ પોતાનામાં કેટલા બધા રહસ્યો છુપાવીને બેઠો હશે? એ ખાલી લીટીઓ અને રંગોનો ખેલ નથી. ના, એ તો એક આખી વાર્તા છે જે બસ કહેવાની રાહ જોઈ રહી છે. તો ચાલો આજે સાથે મળીને આ વાર્તાને વાંચતા શીખીએ. અને આ સવાલ છે પણ બહુ મોટો, ખરું ને? મોટા મોટા પર્વતો, લાંબી લાંબી નદીઓ અને હજારો કિલોમીટરનું અંતર, આ બધું જ એક નાના અમથા કાગળના ટુકડા પર આવી કેવી રીતે જાય? વેલ, આ કોઈ જાદુ નથી, પણ એક અદ્ભુત વિજ્ઞાન છે. કહી શકાય કે એક આખી ભાષા છે. જી હા, બિલકુલ સાચો. દરેક નકશાની છે ને પોતાની એક ગુપ્ત ભાષા હોય છે. અને એકવાર આ ભાષા શીખાઈ જાય પછી તો કોઈ પણ નકશો એક ખુલ્લી કિતાબ જેવો બની જાય. એ ફક્ત રસ્તાઓ જ નહીં, પણ જે તે જગ્યાની આખી ઓળખ કરાવી દેશે. તો સવાલ એ છે કે આ ભાષા શીખવી કઈ રીતે? એનો પાયો છે ને એના 3 મુખ્ય નિયમો પર ટકેલો છે. એમ સમજો કે આ 3 નિયમો એટલે 3 મજબૂત થાંભલા જેના પર આખો નકશો ટકેલો છે. તો ચાલો એક પછી એક આ નિયમોને સમજીએ. સૌથી પહેલો અને સૌથી પાયાનો નિયમ છે દિશા. દિશા વગરનો નકશો તો જાણે હોકાયંત્ર વગરના જહાજ જેવો, ક્યાંય ના રહે. દિશા જ આપણને બતાવે છે કે શરૂઆત ક્યાંથી કરવી અને જોવાનું કઈ તરફ છે. અને આમાં મજાની વાત શું છે ખબર છે? કે નકશો બનાવનારને બધી જ દિશાઓ બતાવવાની જરૂર જ નથી. એમને બસ એટલું જ કહેવાનું છે કે ઉત્તર ક્યાં છે. બસ એકવાર ઉત્તર દિશા મળી ગઈ એટલે સમજો કે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આપોઆપ ગોઠવાઈ ગયા. જુઓ, કેટલું સહેલું છે. મોટા ભાગના નકશા પર આવું એક તીર જોવા મળશે, જેના પર એન લખેલું હોય. આ નાનકડો સંકેત જ નકશાને સમજવાની પહેલી ચાવી છે. આનો સીધો અર્થ એ થયો કે કાગળનો ઉપરનો ભાગ ઉત્તર દિશા બતાવી રહ્યો છે. ઓકે, તો ચાલો હવે બીજા નિયમ પર જઈએ. પ્રમાણ માપ. જો દિશા નકશાનું વ્યાકરણ હોય તો પ્રમાણ માપ એનું ગણિત છે. અને આ જે જાદુ છે જે આખી પૃથ્વીને એક નાના અમથા કાગળ પર ફિટ કરી દે છે. પ્રમાણ માપ એટલે કે એકદમ સાદી ભાષામાં એક ગુણોત્તર. એ આપણને એ કહે છે કે નકશા પરનું નાનું અંતર અસલી દુનિયામાં કેટલા મોટા અંતર બરાબર છે. આના વગર તો ખબર જ ના પડે કે 2 શહેરો વચ્ચે ખરેખર કેટલું અંતર છે. આ જુઓ, આનાથી એકદમ સ્પષ્ટ સમજાઈ જશે. માની લો કે એક ફૂટપટ્ટીથી નકશા પર 2 જગ્યાઓ વચ્ચેનું અંતર માપ્યું અને એ આવ્યું 1 સેન્ટીમીટર. તો પ્રમાણમાં પ્રમાણે એનો અર્થ એ થયો કે હકીકતમાં એ 2 જગ્યાઓ વચ્ચે 50 કિલોમીટરનું અંતર છે. છે ને એકદમ સરળ અને પાવરફુલ? અને હવે આવી ગયા આપણી આ ભાષાના ત્રીજા અને છેલ્લા નિયમ પર. રૂઢ સંજ્ઞાઓ. આ છે નકશાના શબ્દો. આ એ નાના નાના ચિહ્નો અને રંગો છે જે આપણને બતાવે છે કે જમીન પર ખરેખર છે શું. આમાં સૌથી સારી વાત એ છે કે આ સંજ્ઞાઓ આખી દુનિયામાં લગભગ એકસરખી જ હોય છે. એટલે કે કોઈપણ દેશનો માણસ કોઈપણ દેશનો નકશો આસાનીથી વાંચી શકે. આ તો ચિહ્નોની એક યુનિવર્સલ લેંગ્વેજ છે એમ કહી શકાય. આને નકશાની ડિક્શનરી જ સમજી લો. જેમ કે ત્રિકોણ દેખાય તો એ પર્વત છે, વાંકી ચૂકી લાઈન હોય તો એ નદી છે, અને પ્લસના નિશાનની લાઈન હોય તો એ રેલવે માર્ગ છે. આ ચિહ્નોને ઓળખતા શીખવું એટલે જાણે નવા શબ્દો શીખવા. તો જોયું, દિશા આપણને સાચો રસ્તો બતાવે, પ્રમાણ માપ આપણને અંતરનો ખ્યાલ આપે, અને રૂઢ સંજ્ઞાઓ આપણને કહે કે આજુબાજુ છે શું. અને જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય છે ને ત્યારે એક મૂંગો દેખાતો નકશો જીવંત થઈ જાય છે અને આપણી સાથે જાણે વાતો કરવા લાગે છે. તો હવે નકશાની ભાષાના આ 3 મુખ્ય નિયમોની જાણકારી મળી ગઈ છે. એટલે હવે પછી જ્યારે કોઈ નકશો હાથમાં આવે ને ત્યારે એ ખાલી કાગળનો ટુકડો નહીં લાગે. એ એક સફરની, એક જગ્યાની અને કદાચ એક આખા ઇતિહાસની વાર્તા કહેતો હશે. સવાલ બસ એ જ છે કે એ વાર્તા સાંભળવા માટે આપણે તૈયાર છીએ કે નહીં. નમસ્કાર. ચાલો આજે ભારતની ભૌગોલિક ઓળખને જરા નજીકથી જોઈએ. દુનિયાના નકશા પર આપણો દેશ ક્યાં આવેલો છે અને એની આ ખાસ ભૌગોલિક સ્થિતિ એના ઇતિહાસ અને સંસ્કૃતિ પર કેવી અસર કરે છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ, ભારતનું ભૌગોલિક સ્થાન આખરે છે શું? આ સવાલ આમ તો સાવ સીધો લાગે, પણ એનો જવાબ આપણને દેશ વિશે ઘણું બધું કહી જાય છે. આપણને ખબર છે કે ભારત એશિયા ખંડનો જ એક ભાગ છે. તો ચાલો સૌથી પહેલા એશિયાના મોટા નકશા પર એક નજર કરીએ અને શોધીએ કે ભારત બરાબર ક્યાં આવેલું છે.
અને આ રહ્યું આપણું ભારત. તમે જોઈ શકો છો એ બિલકુલ એશિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. એનો આકાર પણ જુઓ, એકદમ એક મોટા દ્વીપકલ્પ જેવો, જે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો છે. આ જ એને એક ખાસ ઓળખ આપે છે. હવે ભારતની સરહદોની વાત કરીએ તો એ કોઈ માણસે દોરેલી લાઈનો નથી, પણ કુદરતે પોતે જ બનાવી છે. આ વિશાળ કુદરતી સીમાઓએ સદીઓથી દેશનું રક્ષણ પણ કર્યું છે અને એને ઘડ્યો પણ છે. ભારતની ઉત્તર તરફ નજર કરો તો હિમાલયની વિશાળ અડીખમ પર્વતમાળા દેખાશે. આ માત્ર એક સરહદ નથી, પણ એક એવી કુદરતી દિવાલ છે જે આખા વિસ્તારના હવામાન, નદીઓ અને સંસ્કૃતિને પણ કંટ્રોલ કરે છે. હવે પૂર્વ તરફ વળીએ. અહીં જમીન સીધી બંગાળના ઉપસાગરના વિશાળ પાણીને મળે છે. સદીઓથી આ જ દરિયાઈ માર્ગે દક્ષિણ પૂર્વ એશિયા સાથે વ્યાપાર અને સંસ્કૃતિની આપ-લે થતી આવી છે. અને છેલ્લે પશ્ચિમમાં છે અરબ સાગર. આ દરિયો ભારતને છેક મધ્ય પૂર્વ અને આફ્રિકા સાથે જોડે છે. આ જ બતાવે છે કે દરિયાઈ માર્ગો માટે ભારતનું ઐતિહાસિક મહત્વ કેટલું બધું રહ્યું છે. પણ ભારતની ઓળખ માત્ર એની બહારની સરહદોથી નથી બનતી. એક બહુ જ મહત્વની કાલ્પનિક રેખા છે જેના બિલકુલ મધ્યમાંથી, એટલે કે વચ્ચેથી પસાર થાય છે. ચાલો જોઈએ કે એ કઈ રેખા છે. અને હા, આ એક ખાસ વાત છે જે જાણવી ખૂબ જરૂરી છે. આ કાલ્પનિક રેખા દેશના વાતાવરણને સમજવા માટે એકદમ ચાવીરૂપ છે. આ રેખા છે કર્કવૃત્ત. એવું સમજો કે આ એક એવી લાઈન છે જે દેશને બરાબર 2 ભાગમાં વહેંચી નાખે છે, અને આ જ કારણે ભારતમાં આબોહવા અને જૈવ વિવિધતામાં આટલી બધી વિવિધતા જોવા મળે છે. તો આપણે ભારતની ભૌગોલિક ઓળખ વિશે ઘણી રસપ્રદ વાતો જાણી. ચાલો આ બધા મુખ્ય મુદ્દાઓને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. ટૂંકમાં કહીએ તો ભારત દક્ષિણ એશિયામાં છે. એની સરહદો કુદરતી છે. ઉત્તરમાં હિમાલય, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. અને સૌથી અગત્યનું, કર્કવૃત્ત દેશની બરોબર વચ્ચેથી પસાર થાય છે. બસ આ 3 મુખ્ય વાતો ભારતની ભૌગોલિક ઓળખનો પાયો છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભારત નકશા પર ક્યાં છે. પણ ખરો સવાલ તો એ છે કે આ ભૂગોળ, આ પહાડો, આ દરિયા, આ કાલ્પનિક રેખા એ દેશની સંસ્કૃતિ, એના ઇતિહાસ અને કરોડો લોકોના જીવનને રોજબરોજ કેવી રીતે ઘડે છે? આ એવો પ્રશ્ન છે જે આપણને ભારતને વધુ ઊંડાણથી સમજવા માટે વિચારતા કરી મૂકે છે. રોજ આપણે જે નકશા વાપરીએ છીએ, ક્યારે વિચાર્યું છે કે એ બનાવે છે કોણ? સવાલ બહુ મજાનો છે, નહીં? તો ચાલો આજે એ જાણીએ કે ભારતના નકશા નિર્માતા કોણ છે અને એ લોકો કેવી રીતે કામ કરે છે. હા, આ એ જ સવાલ છે જે આપણા મનમાં ક્યાંક ને ક્યાંક તો આવ્યો જ હોય. આપણા દેશના રસ્તા, નદીઓ, રાજ્યોની બોર્ડર, આ બધું આટલું પરફેક્ટ રીતે નકશા પર કોણ દોરતું હશે, ખરું ને? તો આ આખી વાતની શરૂઆત થાય છે એક મુખ્ય સંસ્થાથી, જે ભારતના નકશા બનાવવાનો એમ કહી શકાય કે પાયો છે. અને એનું નામ છે સર્વે ઓફ ઇન્ડિયા. હા, દહેરાદૂનમાં આવેલી સર્વે ઓફ ઇન્ડિયા. આ જ છે એ જગ્યા જે ભારતના તમામ ઓફિશિયલ મેપ્સ માટેનો મુખ્ય સ્ત્રોત છે. સાચું કહું તો આ સંસ્થા આપણા દેશના મેપ મેકિંગની કરોડરજ્જુ જેવી છે. પણ સવાલ એ છે કે મુખ્ય સંસ્થા હોવાનો મતલબ શું? વેલ, એનો સીધો સાદો અર્થ એ છે કે દેશના જે બેસિક ફાઉન્ડેશનલ મેપ્સ હોય છે ને, ભૌગોલિક નકશા, એ બનાવવાની પૂરેપૂરી જવાબદારી સર્વે ઓફ ઇન્ડિયાની છે. અને બાકીના જે પણ સ્પેશિયલ નકશા બને છે એ બધા આ જ બેસિક નકશાના આધારે તૈયાર થાય છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. હા, ખાલી ભૌગોલિક બોર્ડર દોરવાથી તો કામ પતે નહીં. નકશા પર તો બીજું ઘણું બતાવવાનું હોય છે. તો પછી આ જે સ્પેશિયલ જરૂરિયાતો છે એના માટે કોણ કામ કરે છે? ચાલો એ પણ જોઈએ. તો આ લિસ્ટમાં પહેલું નામ આવે છે નેટમોનું. આ સંસ્થા કોલકાતામાં છે અને એમનું મુખ્ય કામ છે વિતરણ નકશા, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન મેપ્સ બનાવવાનું. હવે સવાલ એ થાય કે આ વિતરણ નકશા વળી શું છે? જો, વિતરણ નકશા એટલે એવા નકશા જે કોઈ એક ખાસ વિષયની માહિતી આપે, જેમ કે કયા વિસ્તારમાં વસ્તી વધારે છે, ક્યાં ચોખા ઉગે છે અને ક્યાં ઘઉં, કે પછી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે. આવી બધી માહિતી આ નકશા પર હોય છે. દેશના પ્લાનિંગ માટે આ માહિતી કેટલી જરૂરી છે એ તો સમજી જ શકાય. અને બસ આ જ કામ કરે છે નેટમો. ઓકે, હવે વાત કરીએ થોડી હાઈટેક. આપણે પહોંચી જઈએ હૈદરાબાદ.
અહીં છે NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ લોકો સેટેલાઇટથી મળેલી ઇમેજીસ પર કામ કરે છે અને આજકાલ તો સેટેલાઇટ વગર મેપ મેકિંગ શક્ય જ નથી, ખરું ને? આ સેટેલાઇટ ઇમેજરી એટલે શું? સિમ્પલ ભાષામાં, સેટેલાઇટથી લીધેલી પૃથ્વીની હાઈ ક્વોલિટી તસવીરો. આ ટેકનોલોજીથી થાય શું? તો ખૂબ મોટા વિસ્તારોના નકશા ફટાફટ બની જાય. જંગલો ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે એના પર નજર રાખી શકાય, કયું શહેર કેટલું ફેલાઈ રહ્યું છે એ પણ જાણી શકાય. અને NRSA આ જ સુપર એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે 3 મુખ્ય સંસ્થાઓની વાત કરી. ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ, જેથી આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય. તો જુઓ, એકદમ સિમ્પલ છે. દહેરાદૂનમાં સર્વે ઓફ ઇન્ડિયા, જે બનાવે છે બેઝિક નકશા. પછી કોલકાતામાં નેટમો, જે બનાવે છે સ્પેશિયલ વિષય આધારિત નકશા. અને ત્રીજું હૈદરાબાદમાં NRSA, જે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ભલે ત્રણેયનું કામ અલગ અલગ લાગે, પણ હકીકતમાં આ ત્રણે એકબીજા સાથે મળીને કામ કરે છે. એટલે કે ભારતનો કોઈ પણ નકશો કોઈ એક સંસ્થાનું કામ નથી, એ એક ટીમ વર્ક છે. સર્વે ઓફ ઇન્ડિયા પાયો નાખે છે, નેટમો એના પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ઉમેરે છે અને NRSA એને ટેકનોલોજીથી વધુ સચોટ બનાવે છે. આ ત્રણેય ભેગા થાય ત્યારે જ આપણા દેશનું એક સંપૂર્ણ અને સાચું ચિત્ર આપણી સામે આવે છે. આ બધું જાણીને ભવિષ્ય વિશે વિચાર આવે છે ને? આજે આપણે સેટેલાઇટની વાત કરીએ છીએ. જરા વિચારો, જ્યારે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને રિયલ ટાઈમ ડેટા જોડાશે, ત્યારે નકશા કેવા હશે? કદાચ એ આપણને લાઈવ અપડેટ્સ આપશે. ખરેખર ભવિષ્યના નકશા કેવા હશે એ વિચારવું જ કેટલું રોમાંચક છે.